ગાંધીનગરમાં પણ ઇન્દોર જેવી જ સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે અહીંયા પણ ટાઇફોઇડના 67 કરતાં વધુ કેસો નોંધાયા છે। સેક્ટર 24, 25, 26 આદિવાડામાં શંકાસ્પદ કેસ દાખલ થયા। ટાઇફોઇડના કેસીસ વધતા આરોગ્ય તંત્ર અહીં દોડતું થઈ ગયું છે અને તંત્રએ હાઉસ ટુ હાઉસ સર્વે શરૂ કર્યો છે। કોર્પોરેટ ભરત ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે, કોર્પોરેટરે કહ્યું છે કે અમારા વોર્ડમાં ટાઇફોઇડના કેસ નોંધાયા છે। હાલ કામગીરી ચાલી રહી છે। પાણીજન્ય રોગોના કારણે આ સ્થિતિનું અનુમાન સેવામાં આવી રહ્યું છે। તો જે રીતે ઇન્દોરમાં થયું હતું એ જ રીતે પાટનગર ગાંધીનગરમાં પણ 67 જેટલા કેસ સેક્ટર 25, 26 અને 27માં નોંધાયા છે। કોર્પોરેટરે કહ્યું છે કે અત્યારે કામગીરી ચાલી રહી છે, આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે અને ટાઇફોઇડના કેસીસ વધી ન જાય તે માટે તંત્ર પૂરેપૂરી કામગીરી કરી રહ્યું છે। તો હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવી રહ્યો છે। કાઉન્સિલર તમારા વિસ્તારમાં ટાઇફોઇડના કેસો છે, પાણીની પણ ફરિયાદ છે, શું કામગીરી અત્યારે થઈ રહી છે ને હાલની શું સ્થિતિ? અત્યારે કામગીરીની અંદર સેક્ટર 24 પીએચસી સેન્ટર ખાતે ઘરે ઘરે ક્લોરીનની ગોળીઓ અને ટીમો કામે લાગેલી છે અને ઘણા બધા કેસોની અંદર રિકવરી છે। કારણો શું પ્રાથમિક ધ્યાનમાં આવે છે આવું કંઈ થવાની? હમણાં ઋતુનું જોતા ગરમ પાણી કરીને પીવું અને જે ટાઇફોઇડના કેસો છે પાણીજન્ય રોગના કારણે છે અને મહદઅંશે બધા રિકવર થઈ ગયા છે। કેસો નોંધાવા એ પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે। મુખ્ય આરોગ્ય અધિકારી છે, એમની સાથે વાત કરીશું કોર્પોરેશનના। કલ્પેશભાઈ, શું સ્થિતિ છે અને કયા કયા વિસ્તારમાં અત્યારે આ ટાઇફોઇડના કેસો દેખાય છે? ગાંધીનગર મહાનગરપાલિકામાં સેક્ટર 24, સેક્ટર 26, સેક્ટર 28, જીઆઈડીસી અને આદિવાસી વિસ્તારમાં શંકાસ્પદ ટાઇફોઇડના કેસો મળી આવેલ છે। અમારી આરોગ્ય શાખાની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। કુલ 40 ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે। ઘરે ઘરે ફરીને ક્લોરીનની ટેબ્લેટ વિતરણ, પાણી ઉકાળીને પીવું તથા ચોખ્ખું પાણી પીવું તેના આઈસી એક્ટિવિટી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત શંકાસ્પદ કેસો જે જણાય તો તેઓને સેક્ટર 24ના દવાખાને, સેક્ટર 29ના દવાખાને તથા સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે રિફર કરવામાં આવી રહેલ છે। અત્યારે સુધીમાં કેટલા કેસો નોંધાયા છે અને કેટલા સમયથી આ પ્રકારે કેસો નોંધાવાની શરૂઆત થઈ છે? અત્યાર સુધીમાં કુલ 67 કેસો નોંધાયા છે। તે અમને સોમવારથી જાણ થયેલી। સોમવારથી અત્યાર સુધીમાં આટલા કેસો નોંધાયેલો છે। તમામ કેસોની પરિસ્થિતિ સારી છે। ખાસ કારણ શું ધ્યાનમાં આવી રહ્યું છે? કારણ કે ચોક્કસ વિસ્તારમાં જ આ કેસો અત્યારે દેખાઈ રહ્યા છે। શરૂઆતમાં પ્રાથમિક તબક્કામાં પાણીમાં દૂષિત પાણીનું ભેળસેળ થયું છે, એના માટે અમે સુપર ક્લોરિનેશનની કામગીરી ચાલુ કરી દીધી છે અને કોઈ પણ લીકેજ હોય તો લીકેજ પણ અમે શોધી અને તેનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે। હાલ કેસોના ફ્લોની શું સ્થિતિ છે? સોમવારે શરૂ થયા એના પછી હાલમાં કેસોની પરિસ્થિતિ કાબૂમાં છે। જે સોમવારે મળતા હતા એનાથી અત્યારે ઘણો શંકાસ્પદ કેસોમાં ઘણો ઘટાડો થયેલો છે। આભાર। તો હાલની આ જે સ્થિતિ છે, ખાસ સેક્ટર 24, સેક્ટર 25 આદિવાડા અને આસપાસના વિસ્તારમાં પ્રદૂષિત પાણી પીવાની સાથે આ પ્રકારની સ્થિતિ હોય એવું પ્રાથમિક અનુમાન છે। કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમોએ અત્યારે ઘરે ઘરે સર્વે કરી અને ક્લોરીનની ગોળીઓ આપવાની કામગીરી પણ શરૂ કરી છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ। તો બિલકુલ જે પ્રમાણે ટાઇફોઇડને કાબૂમાં લેવા માટે ઘરે ઘરે જઈને ક્લોરીનની ગોળીઓ આપવામાં આવી રહી છે, જેના કારણે પાણીજન્ય રોગ જે છે વધુ ન વકરે, આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે, જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। એક તરફ ટાઇફોઇડના કેસીસ સતત વધી રહ્યા છે અને જેના જ કારણે હાલમાં આરોગ્ય તંત્ર જે છે તે કામગીરી કરી રહ્યું છે, વધુ ન વકરે તે માટે ઘરે ઘરે સર્વે કરીને અને ક્લોરીનની ગોળીઓ આપવામાં આવી રહી છે। આરોગ્ય તંત્ર દ્વારા 10,000થી વધુ ઘરોમાં સર્વેલન્સ કરવામાં આવ્યું। 20,000 જેટલી ક્લોરીનની ટેબ્લેટ અને 5,000 જેટલા ORS પેકેટની વહેંચણી કરવામાં આવી છે। ગાંધીનગરમાં રોગચાળો વકર્યો છે। 67 જેટલા ટાઇફોઇડના કેસ નોંધાયા છે અને દૂષિત પાણીના કારણે, કારણ કે ગાંધીનગરમાં કેટલાક વિસ્તારોમાં 10 જેટલા પાણીના લીકેજ હોય તે પણ સામે આવ્યું।